તો મિત્રો ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 25 લોકો અત્યારે સારવાર હેઠળ છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ પણ અત્યારે એક્શનમાં આવી ગઈ છે અને ઠેર ઠેર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પોલીસ સામે પણ એક્શન લેવામાં આવી રહ્યું છે અને કેટલાક પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડને લઈને આખા રાજ્યમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાવનગરના એસડીએમ અક્ષર વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 8 લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે 25 લોકો અત્યારે સારવાર હેઠળ છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં 8 લોકોના મૃત્યુ બાદ આ ઘટનાની તપાસ રાજ્યના પોલીસ વડાના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને સોંપવામાં આવી છે. બેદરકારી બદલ એલસીબી પીઆઈ અને વરતેજના પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મિત્રો, ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ તપાસ લંબાવી છે. આ ઘટનામાં મુખ્ય આરોપી રહીશ સહિત 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા બાદ તેમને મેડિકલ ચેકઅપ માટે પણ લાવવામાં આવ્યા હતા. અગાઉ દારૂ અંગેના 6 ગુના પણ તેમની સામે નોંધાઈ ચૂક્યા છે. મિત્રો, અત્યારે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આરોપ લગાવતા જણાવ્યું છે કે ભાજપના રાજ્યમાં દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં દરરોજ ટ્રકો ભરીને દારૂ ઠલવાય છે. પોલીસ સ્ટેશનથી લઈને સરકાર સુધી દારૂના હપ્તાઓ જાય છે. આ સાથે જ અમિત ચાવડાએ હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં આ ઘટનાની એસઆઈટી તપાસની માંગ પણ કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ભાવનગર સરટી હોસ્પિટલમાં ભોગ બનનારા પીડિતોને મળ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડને યાદ કરતા સરકાર ઉપર તેમણે પ્રહારો કર્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો તે દુઃખની બાબત છે, પણ એના કરતાં પણ વધુ દુઃખની બાબત એ છે કે 3 વર્ષ પહેલાં હું જ્યાં બેઠો છું ત્યાં જ અમે કહ્યું હતું કે આ સરકાર બધાનો ભોગ લેશે. ત્યારે એ જ હોસ્પિટલ, એ જ ખાટલા અને એ જ સ્થળે દર્દીઓ દાખલ છે. ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે અને બહેનો વિધવા બને છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા સાઇટ એક્સ ઉપર ટ્વીટ કરીને ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા. કેજરીવાલે પોસ્ટ કરતા લખ્યું છે કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે અને અહીં નકલી દારૂથી લોકોના જીવ જઈ રહ્યા છે. તો વિચારો, છેલ્લા 30 વર્ષથી ભાજપ અહીં સરકાર ચલાવી રહી છે. તેનાથી વધુ શર્મનાક કંઈ જ નહીં હોઈ શકે. તેમણે ગુજરાતને ગેરકાયદેસર દારૂના ધંધાનું કેન્દ્ર બનાવી દીધું છે. તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.